જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધારીગુંદાળી ગામે સેવા સહકારી મંડળીમાં કરોડોની ઉચાપત કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં। જૂનાગઢ જિલ્લા ભેસાણ તાલુકાના ધારીગુંદાળી સેવા સહકારી મંડળીમાંથી આરોપીઓ 21 સાથે મિલીભગતથી હોદ્દાનો દુરુપયોગ કરી કુલ 40 જેટલા ખેડૂતો સભાસદોના મળવાપાત્ર ધિરાણ આપી તેમજ 23 સભાસદ ખેડૂતોના શાખાપત્ર મંજૂર ન થયા હોવા છતાં શાખાપત્ર મંજૂર કર્યા વગર ખોટા હિસાબો તરીકે બેંક સમક્ષ રજૂ કરી કુલ 2,56,91,200ની નાણાકીય ગેરરીતિ આચરી હોવાની ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે મંડળીના મંત્રી રોહિત અમૃતલાલ અમરછેડા તેમજ મંડળીના પૂર્વ મંત્રી પ્રમુખ ધીરુ ઠુમ્મરની ધરપકડ કરી, જ્યારે મંડળીના હાલના પ્રમુખ ફરાર છે, જેને પકડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા। ભેસાણ શાખાના પૂર્વ મેનેજર રમેશ રામાણી હાલ જેલમાં છે, જે અગાઉ પણ 2 મંડળી વાંદરવડ તેમજ છોડવડીના ઉચાપતમાં જેલ હવાલે છે, જ્યારે વર્તમાન પ્રમુખ રમેશ બાવિશિયાની અટક કરવા પોલીસે તજવીજ હાથ ધરી, જેમાં ભેસાણ તાલુકાની આ ઉચાપતમાં ત્રીજી મંડળી અને હજી તટસ્થ અધિકારીઓ દ્વારા તપાસ થાય તો બીજી મંડળીઓ પણ આવી શકે તેવી શંકાઓ સેવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ કાશમ હોતી, ભેસાણ। ભેસાણ પોલીસ સ્ટેશનમાં આવેલા જૂની ધારીગુંદાળી શાખા જે સેવા સહકારી મંડળી છે તેમાં તેના માજી પ્રમુખ, હાલના પ્રમુખ, મેનેજર, ભેસાણ શાખા જિલ્લા સહકારી બેંક ભેસાણ શાખાના મેનેજર તથા મંત્રી, આ 4 આરોપીઓએ મળી અને આ જે જૂની ધારીગુંદાળી છે તેમના સભાસદો, તે પૈકીના 63 સભાસદો પૈકી 40 સભાસદોમાં ખેડૂતોને જે શાકપત્રને ધિરાણ મળવાપાત્ર છે તેના કરતાં વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય 23 જે સભાસદો છે તેમના ધિરાણના શાકપત્ર મંજૂર થયા ન હોવા છતાં પણ આમના છે એ ધિરાણપત્ર મંજૂર કરાવેલા। ટોટલ છે એ એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી કુલ 2,56,91,000 જેટલી રકમની છે ઉચાપત કરેલી। આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 406, 420, 467, 68, 409 મુજબ ગુનો દાખલ થયેલો છે। આ ઉપરાંત ગુજરાત સહકાર ધારા અધિનિયમ મુજબની પણ ફરિયાદ લેવામાં આવેલ છે। તે પૈકી 2 આરોપી છે રોહિત અમૃતલાલ અમરોડા અને ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર। આ રોહિત અમૃતલાલ અમરોડા છે તે આ જે જૂની ધારીગુંદાળી સેવા સહકારી બેંકના મંત્રી છે, જ્યારે અન્ય આરોપી ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર તે આ સહકારી મંડળી છે તેમના માજી પ્રમુખ છે। આ બંનેની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે, જ્યારે અન્ય એક આરોપી જે ભેસાણ શાખાનો મેનેજર છે રમેશ રામાણી તે આ જેલમાં છે। આ ઉપરાંત અન્ય જે વર્તમાન પ્રમુખ છે રમેશ બાવિશિયા તેને અટક કરવા માટે છે અલગ અલગ ટીમો છે પોલીસની મહેનત કરી રહી છે। જે રમેશ રામાણી છે તે ભેસાણ શાખાના મેનેજર હોય જે તે સમયે તેના વિરુદ્ધ આ ત્રીજો ગુનો દાખલ થયેલો છે। હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તેને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ભેસાણ શાખામાં મતલબ આ જ રીતે આના પહેલાં પણ સોડવડરી અને અન્ય એક સહકારી મંડળી સાથે છે ત્યાંના મંત્રી અને પ્રમુખના મદદથી ઉચાપત કરેલી છે। તો હાલ આ રમેશ રામાણી નામનો શખ્સ છે જેલમાં હવાલે છે।